અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, પણ પોલીસ તંત્ર જે છે તે ચુસ્તપણે જે બંદોબસ્ત જે હોય છે તે કરતું હોય છે, લોકોને પરેશાની મુશ્કેલી ના પડે તે માટે કાર્યરત હોય છે. પરંતુ જે ઇસ્કોન એલિગન્સ છે તેના દ્રશ્યો હું બતાવવા માંગીશ કે અહીંયા જે રીતના નો પાર્કિંગમાં જે છે તે અહીંયા વ્હીકલો જે છે તે અહીંયા પાર્કિંગ કરીને જે છે તે ચાલકો જતા રહેતા હોય છે. પરંતુ એમ્બ્યુલન્સ હોય, હમણાં પણ દ્રશ્યોમાં જોયું કે જે રીતના એમ્બ્યુલન્સ પણ અહીંયા ફસાઈ ગઈ હતી ને અન્ય એમ્બ્યુલન્સો પણ અહીંયાથી દિવસની 100 થી 200 એમ્બ્યુલન્સ અહીંયાથી પાસ થાય છે. પરંતુ અહીંયા સારું કામ એએમસી મ્યુનિસિપલ કોર્પોરેશન પણ અહીંયા બ્રિજ બનાવવાનું કામ કરી રહી છે. પણ ક્યાંક ને ક્યાંક જે લોકો છે, પ્રજા છે, તેમને સમજવું જોઈએ કે અહીંયા જે ટ્રાફિક જામ છે તે ના થાય તે માટે નો પાર્કિંગમાં જે છે તે સાધનો ના મૂકવા જોઈએ. અહીંયા જે પ્રદેશ 24 ગુજરાતીની ટીમે પોલીસ તંત્રનો 1055 જે ટ્રાફિક વિભાગ છે તેમનો સંપર્ક કર્યો હતો અને તેમનો સંપર્ક કરીને અહીંયાની જાણ કરી હતી. ત્યારબાદ 10 થી 15 મિનિટમાં જે છે તે પોલીસ તંત્ર તરત જ જે છે સ્થળ ઉપર પહોંચી ગયું હતું ને ત્યારબાદ અહીંયા જે ગાડીઓ, અહીંયા જે નો પાર્કિંગમાં જે કાર ચાલકો જે છે તે અહીંયા મૂકીને જતા રહ્યા હતા તેમની ઉપર મેમો ફટકારવામાં આવી રહ્યો છે. જે રીતના હેલ્મેટ પણ જે છે તે સરકારી કચેરીઓમાં પણ અનિવાર્ય કર્યું છે. જે રીતના ટ્રાફિકની સમસ્યાઓ અમદાવાદમાં વધી રહી છે, પોલીસ તંત્ર તો સફાળું જાગ્યું જ છે, પરંતુ આપણે સમજવાની જરૂર છે કે કોઈ નો પાર્કિંગમાં સાધન ના મૂકવું જોઈએ, હેલ્મેટ પહેરવું જોઈએ. ગરમી પણ એટલી છે તો આપણે સમજીએ ને આપણે પોલીસ તંત્રને પણ સાથ આપીએ. કેમેરામેન બીપી નમીન સાથે સ્મિત ઉપાધ્યાય.